થઈ રહ્યા છે। અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી। લુખ્ખા શિવરાજસિંહ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે અને વેપારી પાસે શિવરાજસિંહે 1.20 લાખ રૂપિયા પડાવ્યા હતા અને કાપડના ધંધા માટે દર મહિને 50,000ના હપ્તાની માંગ કરતો હતો। વેપારી હપ્તો ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શિવરાજસિંહ, રામ ઝાલા અને અન્ય 3 સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી। સુરતના માથાભારે તત્વ શિવરાજસિંહ ઝાલાની ફરી એકવાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ એ શિવરાજસિંહ ઝાલા છે કે જેને અગાઉ પણ તેના વિરુદ્ધ ઘણા ગુના નોંધાઈ ચૂક્યા હતા અને 2 દિવસ પહેલા જે એસઓજી દ્વારા પણ આ આરોપીને સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો પણ વાયરલ થયો હતો, પરંતુ ફરી એકવાર આ પોલીસને ગિરફમાં આવી ચૂક્યા છે। ઘટના છે કે જે કાપડના વેપારી હતો એ કાપડના વેપારીની પાસે તેણે ખંડણી માંગી હતી અને જો તારે ધંધો કરવો હોય તો દર મહિને 50,000 રૂપિયા પણ આપવા પડશે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। પરંતુ જે ફરિયાદી છે બીકના માળે તેણે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ ફરી એકવાર તેણે શિવરાજસિંહ ઝાલાએ ધમકી આપી અને 20,000 રૂપિયા પડાવી લીધા હતા। ત્યારબાદ મિત્રો દ્વારા તેને સમજાવવામાં આવતા જ તેણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને સલાપત પોલીસ દ્વારા આ જે આરોપી છે શિવરાજસિંહ ઝાલા તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે બીએનએસની કલમ છે બીએનએસની કલમ વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો પોલીસ આ આરોપીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેસાડી દેશે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ।